છે આજ કૃષ્ણ વયા જાય છે. એક એક વ્યક્તિ રડે છે. માં આમ અધીરા ન બનો. આટલા વ્યક્તિઓ રડ્યા છતાં પણ કૃષ્ણની આંખમાં અશ્રુનું એક પણ બિંદ હજી નથી આવ્યું. કનૈયાની આંખના ખૂણાઓ ભીના નથી થયા હજી. એ સમયે ભગવાન કૃષ્ણને માં યશોદાને કહે છે, કનૈયા મારે તને એક વાત કરવી છે લાલા. બે હાથમાં હાથ રહીને કહે છે, માં બોલ ને, શું કેવું છે તારે? યાદ છે કનૈયા, તું નાનો હતો ત્યારે બહુ તોફાન કરતો હતો. મેં તને એક વખતના સમયે ખાંડણીયા સાથે બાંધી દીધો હતો. હા માં, મને યાદ છે. બસ લાલા, તારી મારી એક જ અરજી છે, તારા જીવનની બધી વાતો તારે જેને જઈને કેવી હોય એને કહેજે, પણ તારી મારી એક પ્રાર્થના સાંભળ. મેં તને ખાંડણીએ બાંધ્યું હતું ને લાલા, એ વાતને ભૂલી જાજે. આ વાતને કોઈને કહેતો નહીં દીકરા. આટલા શબ્દો સાંભળ્યા ને કૃષ્ણની આંખોના ખૂણા ભીના થઈ ગયા ને એટલું બોલ્યા છે, માં મારા જિંદગીની તમામ વાતોને હું ભૂલી શકું, પણ યશોદા તે મને ખાંડણીયા સાથે બાંધ્યો હતો ને એ વાત કોઈ દિવસ ન ભૂલી શકું. કારણ આ દુનિયાનો કોઈ જીવાત્મા મને બાંધી નથી શક્યો, માત્ર યશોદા તે મને બાંધ્યો છે. માટે હું જિંદગીમાં ન ભૂલી શકું આ વાત. માત્ર તે મને બાંધ્યો છે. આ દુનિયામાં કોઈથી ન બંધાયો હું. શું પ્રેમ હશે સાહેબ કૃષ્ણ. જતા જતા માના હાથની અંદર હાથ આપીને એટલું કીધું, માં હવે રડશો નહીં, આપણે બહુ જલ્દી મળીશું. આ કૃષ્ણ માને કોલ આપી દીધો મળવાનો. માને સાંત્વના માટે શબ્દ કહી દીધો, માં આપણે મળીશું, પણ ક્યારે મળીશું અને ક્યાં મળીશું એનું કોઈ સરનામું નહીં આપ્યું ભગવાને. એટલું ચોક્કસ કહ્યું, માં આપણે મળીશું. માને કહ્યું છે આપણે મળીશું, ગોપીઓને કહ્યું છે આપણે મળીશું. ઓલી રાધાને ન કહ્યું કે રાધા આપણે મળીશું. કારણ ભગવાન એમ કહે છે, રાધા આપણે તો શરીરથી જુદા થઈએ છીએ, બાકી આત્મા તો આપણો એક જ છે ને. ક્યાં જુદા છીએ? આપણો આત્મા તો એક જ છે. ભગવાન કૃષ્ણ માને સાંત્વના આપી રથમાં બેસી અને નીકળે. રથ આમ રથના પૈડાઓના ગતિ વધી અને ગોપીઓ પાછળ દોડી દોડીને રડે. માં યશોદા પાગલ બનીને રડે છે. પણ હવે કૃષ્ણ એક વખત પાછું વાળું ન જોયું. કાકાને કીધું, કાકા હવે રથ જવા દો, જો હવે ઉભો રાખશો તો મને ચોક્કસપણે ભરોસો છે કે આ વૃંદાવન વાળા મને નહીં આવવા દે મથુરા.